થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોના હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓના નીર. પહાડોના હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓના નીર. છાતીમાં બુલબુલનો માળો, છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર. રોમ મારા ફરકે છે ઘાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. મિત્રો, 20/10/1920 રોજ જન્મેલા કવિશ્રી જયંત પાઠકના આ શતાબ્દી વર્ષને વિવિધ સાહિત્યિક કાર્યક્રમોથી ગાજતું રાખવાના મનસૂબા મેં અને મિત્ર બકુલ ટેલરે જાન્યુઆરી મહિનાથી આ સપનાઓ જોવાના શરૂ કરી દીધા હતા. આછી પાતળી રૂપરેખા પણ ઘડી હતી. એકાદ બે વક્તાઓ સાથે ફોન પર વાત પણ કરી હતી. અમે નક્કી કર્યું હતું કે કોઈ સંસ્થાના નેજા હેઠળ આ આખો પરિસંવાદ કરીશું. સોનેટનું પઠન કરી શકે એવા કવિઓનું કવિ સંમેલન કરીશું. વિદ્યાર્થીઓ પાસે કાવ્યપાઠ કરાવીશું. થોડીક જયંતભાઈના નામે હરીફાઈઓ રાખીશું. આવું આવું તો અમે મનોમન ઘણી બધી ધારણાઓ કરેલી હતી. પણ એના પહેલાં કાળમુખા કોરોનાએ પોતાનો પંજો ફેલાયો અને દુનિયાની સિકલ જ બદલી નાખી. હું અને તમે પોતપોતાના ઘરોમાં કેદ થઈ ગયા. જૂન સુધી અમે ધીરજ રાખી કે કદાચ ને આપણે આ બધું જે ધારેલું તે કરી શકીશું. પણ જૂનના અંત સુધીમાં લાગ્યું કે દુનિયા હજુ ખાસો લાંબો સમય ચાલતી થવાની નથી. અને એટલે પછી અમે જે વક્તાઓ મનમાં હતા એ તમામને ફોન કરીને વિનંતી કરી કે હવે અમે આ આખી વ્યાખ્યાનમાળા ઓનલાઈન જ કરી શકીએ એમ છીએ, એટલે તમે અમને 20-20 મિનિટનું રેકોર્ડ કરી અને મોકલો. સવાલ જેટલો મારા ને બકુલભાઈ પક્ષે હતો કે અમને બેઉને ટેકનોલોજી ન આવડે, એટલો જ સવાલ અમારા જે વડીલ વિદ્વાન વક્તાઓ હતા, એ રવિન્દ્ર પારેખ હોય, દક્ષાબેન વ્યાસ હોય, હિમાંશી શેલત હોય કે પછી જયદેવભાઈ શુક્લ હોય, એ તમામને પણ ટેકનોલોજી નહોતી જ આવડતી. આ સમયે અમારી વહારે ધાયા બે મિત્રો, એક જનાંતિક શુક્લ અને એક નરેશ શુક્લ. આ બંને મિત્રોએ ટેકનોલોજીની તમામ જવાબદારી પોતાના ખભા પર લીધી. વક્તાઓને કેવી રીતે ફોન રાખવો, કેવી રીતે રેકોર્ડ કરવું, કેવી રીતે મોકલવું, આ તમામ સલાહ સૂચનો આ મિત્રોએ પાઠવ્યા. પરિણામે જુલાઈ આવતા આવતા અમારી પાસે 3-4 વ્યાખ્યાનો આવી પણ ગયા. પછી અમે વિચાર્યું કે જ્યારે આ 4 વ્યાખ્યાનો કરી જ રહ્યા છીએ તો સાથે સાથે જયંતભાઈના જે અંતરંગ મિત્રો છે, જે એમના શિષ્યો રહી ચૂક્યા છે, એમની પાસે જયંતભાઈના સંસ્મરણો પણ સાંભળીએ. એટલે અમે ડૉક્ટર વિજય શાસ્ત્રી, આદરણીય સતીશભાઈ વ્યાસ અને ડૉક્ટર હિમાંશી શેલતને વિનંતી કરી કે તમે અમને 5-7 મિનિટના રેકોર્ડિંગ મોકલો. અને આ મિત્રોએ, આ વડીલોએ
એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર રેકોર્ડ કરી ફરી આ નથી ચાલે એમ, આ નથી ચાલે એમ, કંટાળ્યા વગર એમણે અમને સાથ આપ્યો. એક વિચાર આવ્યો કે રઘુવીર ચૌધરી જો આ આખી વ્યાખ્યાન માળાનો આરંભ કરાવી આપે તો કેવું સારું. કારણ પરિષદ પ્રમુખ તરીકે જયંત પાઠકને કામ કરતા એમણે નજીકથી જોયા હતા. એમના સમકાલીન કવિ અને મિત્ર પણ હતા. રઘુવીરભાઈને વિનંતી કરી, એમણે પણ તરત જ હા પાડી અને 10 દિવસની અંદર એમનું વ્યાખ્યાન પણ અમને રેકોર્ડેડ વર્ઝનમાં મળી ગયું. હવે પ્રશ્ન હતો કે વિદ્યાર્થીઓને સામેલ તો કરીએ, એટલે વિદ્યાર્થીઓને કાવ્યપાઠ કરવાનું કહ્યું. અમારા આ વિદ્યાર્થીઓએ 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, કોઈ કે તો 5 વાર એ કાવ્યપાઠ કરી ફરી રેકોર્ડ કરી અને અમને મોકલ્યા. પણ ગીત વગર હજુ સૂનું લાગતું હતું. અમર ભટ્ટને વિનંતી કરી કે તમે અમને જયંતભાઈના ગીતો રેકોર્ડ કરીને મોકલી શકો ખરા? અમરભાઈનું કહેવું હતું કે આમ તો હું ક્યારેય કોઈ એક કવિના આટલા બધા ગીત ગાવા ટેવાયેલો નથી, પણ તમારા કાર્યક્રમ માટે ચોક્કસ જ કરી આપીશ. અમરભાઈએ 4 ગીતો રેકોર્ડ કરી અને મોકલી આપ્યા. તો આ તમામ મિત્રો, વડીલો, વિદ્યાર્થીઓ અને જનાંતિક અને નરેશ શુક્લ, આ તમામની મદદ વગર અમે આ કાર્યક્રમ કરી શક્યા હોત નહીં. કર્યો હોત તો તમારા સુધી એને પહોંચાડી શક્યા ન હોત. એટલે આ તમામનો આભાર. જનાંતિક અને નરેશ શુક્લનો વિશેષ આભાર. વિશેષ આભાર હું અમરભાઈનો પણ માનીશ કે પોતાને પ્રતિકૂળ સંજોગોમાં પણ એમણે આ ગીતો રેકોર્ડ કરીને તાબડતોબ મોકલી આપ્યા. આ તમામની સક્રિય સહાય વગર અમે આ વ્યાખ્યાન માળાનું આયોજન કરી શક્યા ન હોત. અને તો એક બહુશ્રુત વિદ્વાન, એક ગમતો કવિ અને જાતને કદી આગળ ન ધરનાર અતિશય મૃદુભાષી એવા જયંત પાઠકના સ્વસ્થ સર્જનાત્મક અવાજની તમારી સાથે વાત પણ ન કરી શક્યા હોત. કવિતાને એમણે વિસ્મયની લીલા કહેલી. જે પોતાને જનપદનું સંતાન કહેતા, પાછલી ઉંમરે જયંતભાઈ નગરવાસી થયેલા એવા જયંત પાઠક માટે આટલું કરી શક્યા, એ માટે આ તમામ મિત્રો, વડીલોનું ઋણ સ્વીકાર કરું છું. સુરતમાં રહેતા હોઈએ અને જયંત પાઠકનું ઋણ સ્વીકારવાની બિલકુલ કોશિશ ન કરીએ તો જાત માફ ન કરે. આ એક એવો કવિ જેની કવિતાઓએ અને જેના વનાંચલે આપણને સમૃદ્ધ કર્યા છે. આપણને, હું તો એવું કહું કે જયંતભાઈ સાથે વર્ષો સુધી અનેક વાર બેસીને જે એમને વિદ્વતાભરી વાતો સાંભળી છે, એણે મને વ્યક્તિ તરીકે પણ સમૃદ્ધ કરી છે. એટલે આ નિમિત્તે એક થોડુંક ઋણ ઉતારવાની અમારી સુરતીજનોની કોશિશ છે. આશા રાખીએ છીએ કે તમે 5 દિવસ માટે રોજ ધીરજ રાખી અને અમારી સાથે જોડાશો. જયંત પાઠક શતાબ્દી વ્યાખ્યાન માળાનું પહેલું વ્યાખ્યાન રઘુવીર ચૌધરી આપશે. ગુજરાતી સાહિત્યમાં થોડો ઘણો પણ રસ હોય એવી કોઈ વ્યક્તિને રઘુવીર ચૌધરીનો પરિચય આપવાની આમ તો જરૂર ન જ હોય, પણ છતાંય એવું લાગે કે જે વિદ્યાર્થીઓ છે એને આપણે કહીએ કે આ રઘુવીરભાઈ જે હમણાં તમારી પાસે બોલશે તે કોણ? જેમને પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે, ગામ અને નગર વચ્ચે, કોદાળી અને કલમ વચ્ચે, ગાંધી
માર્ક્સ કે અસ્તિત્વવાદી ચિંતકો વચ્ચે સંતુલન કરવાનું, બેઉને સમાન રીતે ચાહવાનું હંમેશા ફાયું છે, એ રઘુવીર ચૌધરી આપણી ભાષાના એક બહુશ્રુત સર્જક છે. સાહિત્યના લગભગ તમામ સ્વરૂપોમાં એમની સહજ અને મહદ અંશે સફળ ગતિ છે. આ સર્જક એક એવા સર્જક છે જેમને ભાવક અને વિવેચક બેઉનો સરખો આદર મળ્યો છે. શિક્ષણ, સમાજકારણ, રાજકારણ, અર્થકારણ, પર્યાવરણ, ઇતિહાસ, ફિલસૂફી, સંસ્કૃતિ, ધર્મ, સંપ્રદાય, અધ્યાત્મ એમ અનેક વિષય પર અધિકારપૂર્વક કલમ ચલાવી શકનાર રઘુવીર ચૌધરી મૂળે મૂલ્યોના માણસ, નિસ્વતના માણસ. વિદ્યાર્થી શિબિરોમાં 3 કે 5 દિવસ સવારથી રાત સુધી ટટ્ટાર બેસીને સાંભળનારા માણસ. કોઈ પણ નવા અવાજમાં જરાક પણ વિત્ત દેખાય તો એને સંકોરનારો માણસ. આપણી આસપાસ થઈ રહેલા સામાજિક રાજકીય પરિવર્તનોને, તમામ ક્ષેત્રના મૂલ્યરાસને એમણે ઝીણી નજરે જોયો છે. તેઓ ઇતિહાસની વાત કરે, શિક્ષણની વાત કરે કે રાજકારણની વાત કરે, ગઈકાલની વાતમાં રઘુવીરભાઈને કાયમ પોતાના સમયની અને આવનારા સમયની વાત કરવી હોય છે. તમામ ક્ષેત્રના મૂલ્યરાસની એમણે હંમેશા ચિંતા કરી છે અને પ્રતિક્રિયા આપ્યા વગર પ્રતિભાવ આપવાનું એમને હંમેશા આવડ્યું છે. એમની સરળ ભાષાની અંદર રહેલો સૂક્ષ્મ વ્યંગ પારખનારા ગુજરાતમાં અનેક હશે. આવા રઘુવીરભાઈને હું વિનંતી કરું કે જયંતભાઈ વિશે એમના જે કંઈ સંસ્મરણો હોય એની થોડીક વાત આપણી સામે કરે. જયંત પાઠક, અમે બધા એમને જયંતભાઈ કહીએ. વડીલ પણ હતા અને બહુ પ્રેમાળ મિત્ર પણ હતા. આ એમનું શતાબ્દી વર્ષ છે. 20મી ઓક્ટોબર 1920 એમની જન્મ તારીખ. અને 2003માં એ ન હતા જ્યારે એમને નરસિંહ મહેતા સુરતમાં યોજાયો ત્યારે એ પ્રદાન મરણોત્તર હતું. જેટલું જીવ્યા જયંતભાઈ બહુ જ પ્રસન્નતાથી જીવ્યા. એમનો સ્વાધ્યાય સતત ચાલુ રહ્યો. એમએ થયા પછી પત્રકારત્વ કરી 5 વર્ષ એમને લખ્યું અને ત્યારે પણ એ કવિતાના આસ્વાદ લખતા હતા. એ કામ એમનું આગળ વધ્યું અને પીએચડીના વિષય તરીકે એમને ગુજરાતી કવિતા લીધી અને આદરણીય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી એમના માર્ગદર્શન એ જે કામ થયું એટલું મૂલ્યવાન હતું કે એનું પુસ્તક જે થયું આધુનિક કવિતા પ્રવાહ એ આજે ઘણા માટે માર્ગદર્શક નીવડ્યું છે. વિષ્ણુભાઈ અને ઉમાશંકર બંને પરમ મિત્રો. પરંતુ જ્યારે ઉમાશંકરભાઈએ છિન્ન ભિન્ન છુની શ્રેણીમાં કાવ્યો લખ્યા અને ચર્ચા કરી ત્યારે વિષ્ણુભાઈ થોડા પ્રસન્ન નહોતા. એમને આ શૂન્યતા, આ એકલતા એ કંઈ ઠીક ન લાગ્યું. એટલે એમને થયું કે ઉમાશંકર જે બચાવ કરે છે તે હિન્દીમાં તો આ બધું ચાલે છે અને આ ઠીક નથી. એટલે જીવન મૂલ્યોના આગ્રહી તો ઉમાશંકર પણ હતા. પરંતુ આ જે એકલતા, વિશ્વ શાંતિનો કવિ યુદ્ધોત્તર એકલતાની વાત કરે એ સમજી શકાય એમ હતું, પણ વિષ્ણુભાઈ રાજી નહોતા. એટલે એમને લખ્યું અને ઉમાશંકરે જે લેખ છાપેલો પછી એમણે પાછો જવાબ લખેલો. એમાં ઉમાશંકરભાઈ થોડાક ઉગ્ર હોય એવું લાગેલું, પણ પછી એ લેખ એમને ગ્રંથસ્થ કરતા પાછો સંપાદિત કર્યો છે. પણ તે વખતે જયંતભાઈ પાઠકે વિષ્ણુભાઈની તરફેણમાં લેખ કરેલો
આમ તો બંનેની તરફેણમાં એ લખી શકે એવા કવિ હતા અને કવિનું સંવેદન એમની રચનાઓમાં પ્રગટ થતું હતું. પણ વિષ્ણુભાઈ જે મૂલ્ય પરંપરામાં હતા એમાં જયંતભાઈ ઉછર્યા હતા. હવે આ વાત જરા વિશાળ સંદર્ભમાં જોઈએ. પાઠક અને રમણ પાઠક બંને મૂળ ગ્રામ વિસ્તારમાંથી, કહો કે વન વિસ્તારમાંથી આવ્યા. રમણ પાઠક તો ધર્મ, ઈશ્વર વગેરેથી દૂર ખસી ગયા. જો કે પાછળથી એમણે મોરારી બાપુની કથાનું આયોજન થાય અને સ્વચ્છતાનું કામ થાય એમાં રસ લીધો. પણ એમની રીતે એ નિરીશ્વરવાદી હતા અને માનવતવાદી હતા. એ વધારે સારો વિકલ્પ હતો. જયંતભાઈ વિશે કહેવું મુશ્કેલ છે, પણ એમની શ્રદ્ધા પણ મનુષ્યમાં હતી, પ્રદેશમાં હતી, વનમાં હતી, વનાંચલમાં હતી, તરુરાગમાં હતી. એમના 7-8 કાવ્ય સંગ્રહો તો મૂલ્યવાન છે. દરેક કાવ્ય સંગ્રહ ધ્યાન ખેંચતો હતો. એમાં છંદોબદ્ધ રચના હોય, મુક્તક હોય, ગીત હોય. પણ આ જે 2 ગદ્ય ગ્રંથો છે, વનાંચલ અને તરુરાગ, એ એમની પાસેથી જ મળેલા છે. એમનો જે વતન પ્રેમ છે, વન માટેનો પ્રેમ છે, આદિવાસીઓના જીવન માટે જે સહાનુભૂતિ છે, આદિવાસીઓનું શોષણ થાય છે, એ ભૂખ્યા રહે છે, એ છેતરાય છે, છતાં એ આટલા ઉત્સવ કેવી રીતે ઉજવે છે, આટલો આનંદ કેવી રીતે વ્યક્ત કરે છે, એનું એમને આશ્ચર્ય છે અને એનો એમને આનંદ પણ છે. એટલે વનાંચલમાં એ જે બાળપણની સ્મૃતિઓ છે, બાળપણના જે સઘન અનુભવો છે, દાદાજી ખેતરમાં હોય અને ગયા હોય તો ત્યાં જે કંઈ હોય, મગફળીના છોડ હોય તો એ પણ ચૂંટી શકાય અને વાડે વાડે જે કંઈ ખાઈ શકાય એવી વસ્તુ હોય પણ ખાઈ શકાય. તો દાદાજીને ટહુકો દો અને દાદાજી પ્રેમથી આવકારે, એ અનુભવ પણ એમણે વિગતે અનેકવિધ રીતે લખ્યો છે. એટલે આ જે બાળપણ છે, એના જે સ્મરણો છે, એમણે પુત્ર કે પુત્રીને શું ભેટ આપવું, તો આ પોતાનું બાળપણ સ્મરણ રૂપે એમણે આપ્યું અને આ સાતત્ય એમણે ઝંખ્યું. તો આ વાત એમણે કવિતાઓ પણ અનેક રીતે કરી છે. જેમ દરેક કવિનું એક ખાસ ગીત હોય છે. રાજેન્દ્ર શાહનું છે નિરુદ્દેશે, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે. એમ જયંતભાઈનું એક જે ગીત છે એ થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. વગડાનો શ્વાસ. ભલે નગરવાસી બન્યા, જીવનનો મોટો ભાગ નગરમાં વસ્યો, પણ મન, સ્વભાવ, શ્વાસ એ વગડા સાથે અનુસંધાન અનુભવે છે અને એક આખું સાંગ રૂપક એ રજૂ કરે છે. સૂરજનો રંગ મારા પાંદડા પીએ ને પીએ માટીની ગંધ મારા મૂળ. નો રંગ મારા પાંદડા પીએ ને પીએ માટીની ગંધ મારા મૂળ. અર્ધું તે અંગ મારું પીળા પતંગિયા ને અર્ધું તે તમરાનું કુળ. થોડો અંદર, થોડો અંધારે, થોડો ઉજાસમાં, થોડો ધરતીમાં, થોડો આકાશમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. તો આ જે માટીમય અસ્તિત્વ છે, આ જે માટી છે, આ જે પૃથ્વી છે, આ જે આકાશ છે, એ બેની જે સહિયારી સૃષ્ટિ છે, એ મનુષ્યના જીવનમાં કેવી ઓતપ્રોત છે, એ એમણે આ ગીતમાં રજૂ કરી છે. આ ગીત અનેક ગાયકોએ બહુ સારી રીતે રજૂ કર્યું છે અને જયંતભાઈને સમજવામાં આ ખૂબ ઉપયોગી થાય છે. પેલું જે બીજું પુસ્તક છે તરુરાગ, એમાં વૃક્ષો વિશે લખ્યું છે. આમ તો સુરતમાં પણ વૃક્ષો તો હતા જ, જોતા પણ હશે, પણ જે વતનના વૃક્ષો, એની જે ખાસિયતો એ એમણે બહુ વિગત સાથે દરેક વૃક્ષનું અસ્તિત્વ એમણે પ્રમાણ્યું હોય એમ આપણે જોઈ શકીએ છીએ. એટલે આ 2 પુસ્તકો, વનાંચલ અને તરુરાગ,
એ એમને ઓળખવામાં બહુ જ ઉપયોગી થાય છે. એ નિરંજન રાજેન્દ્રની શ્રેણીના કવિ પણ જુદા પડે. નિરંજનનું નગર જીવન જે છે એનાથી જયંતભાઈ જુદી રીતે જોનારા, નગરને પણ એટલું જ ચાહનારા અને અનેક પ્રકારના હળવા લેખો પણ એ લખતા રહ્યા. આ જે જીવન મળ્યું છે એને કેવી રીતે માણી શકાય. અને સુરત તો આમે હસમુખા માણસોની ભૂમિ છે, હસે અને હસતા રાખે એવા માણસોની ભૂમિ છે, અને સાથે સાથે એટલી ગંભીરતા પણ છે. આ વર્ષે એમના પ્રિય વિદ્યાર્થીની દક્ષાબેન અને શરીફાબેન અને બીજા મિત્રો એમના અપ્રગટ ગ્રંથોનું પ્રકાશન કરી રહ્યા છે. એમાં એક ગ્રંથ હાસ્યનું પણ છે, હળવા લેખોનો પણ છે. એટલે આ પણ એમના લેખનનો એક ભાગ હતો. તત્વજ્ઞાન કે ઈશ્વર કે એને વિશે એમણે ખાસ લખ્યું નથી, પણ સંસ્કૃતિના મૂળ ક્યાં છે? લોક સંસ્કૃતિમાં. અને લોક સંસ્કૃતિએ જેમને ન્યાય કર્યો છે કે અન્યાય કર્યો છે કોણ છે એની એમને પરખ હતી. બ્રાહ્મણ વિદ્યાના ઉપાસક હોય એ તો એમનો પરિવાર છે જ. પિતાજી તો ભક્તિ સાહિત્યમાં રુચિ ધરાવતા હતા. જયંતભાઈએ જ્યાં કવિતા છે ત્યાં ભક્તિનો વિષય હોય તો એ એમને માણ્યો છે. પણ ક્યારેક એ એમ લાગે કે એ આનાથી અલગ રહે છે. ઉષ્ણસ અને એમની વચ્ચે સગપણ હતું. ઉષ્ણસ, જયંતભાઈ અને ચંદ્રકાંત પંડ્યા, આ ત્રણેય વનભૂમિ અને ત્યાંના લોકો માટે વિશેષ સદભાવ ધરાવે. પણ ઉષ્ણેશ વળ્યા હોય વ્યાકુળ વૈષ્ણવ જેવો ગીત સંગ્રહ આપે, ગોપી ને આત્મસાત કરે. બચ્યું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લાણ, એમ કહીને એ ગોપી ભાવ પ્રગટ કરે. જયંતભાઈ એ પ્રકારની રચનાઓ નથી કરી, પણ પ્રેમની, પ્રકૃતિની, પશુ પક્ષીઓની અનેક રચનાઓ દ્વારા એમણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. એમના બીજા વિવેચન સંગ્રહોમાં અવલોકનો મુખ્યત્વે છે. અને આ આધુનિક કવિતા પ્રવાહ એનું કામ એ આગળ વધુ લંબાવી શક્યા હોત, એની કેટલીક આવૃત્તિઓ થઈ છે, વધુ થઈ શકી હોત તો એ એક એમનું નોંધપાત્ર પ્રદાન છે. અને એમની કવિતા જેને માટે એમને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલો, પણ જો કે લેવા નહોતા ગયા. સ્વીકાર કર્યો હતો પણ લેવા નહોતા ગયા, કારણ ત્યારે ગુજરાતમાં કોમી રમખાણો ચાલતા હતા. એટલે એમને કહ્યું કે હું ત્યાં શું મોં બતાવું. તો આવા રમખાણોમાં કવિ શું કરી શકે? આ રીતે મૌનથી વિરોધ કરી શકે, ત્યાગ દ્વારા વિરોધ કરી શકે, પોતાની સમજણ વ્યક્ત કરી શકે. તો બિન સાંપ્રદાયિક સામાન્ય મનુષ્ય માટે કૃતિ ધરાવનારા અને બહુ પારદર્શી લેખન કરનારા. કૃષ્ણ તમને ક્યારેક જરા અરૂઢ લાગે, અનકુથ લાગે. બહુ મોટા ગજાના કવિ છે ઉષ્ણસ. એમનામાં પણ પ્રકૃતિ માટેનો અનહદ પ્રેમ છે. અને બંને મિત્રોનો પરસ્પર પ્રેમ પણ એટલો જ હતો. અને બંને ગુજરાતી સાહિત્યને ધન્ય કર્યું છે. તો આ શતાબ્દી નિમિત્તે આપણે વારંવાર એમનો અભ્યાસ કરીએ અને એમને અંજલિ આપીએ. હું મારા તરફથી એમની વંદના કરું છું. તો હમણાં જ આપણે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા શ્રી રઘુવીર ચૌધરીને સાંભળ્યા. જયંત પાઠક સાથેના એમના જે સંસ્મરણો હતા એ અને સર્જક જયંત પાઠક વિશે એમણે આપણને થોડીક વાત કરી. સાથે સાથે એમણે ઉષ્ણસ વગેરેને પણ યાદ કર્યા. રઘુવીરભાઈની આ એક શૈલી છે કે એક વિશે બોલતી વખતે
એ ઘણા બધી વાતોને પોતાની ઊંડળમાં લઈ લે. આભાર રઘુવીરભાઈ, તમે બહુ જ ટૂંકી નોટિસમાં અમને આ કામ કરી આપ્યું એ બદલ અમે તહે દિલથી આપનો આભાર માનીએ છીએ. ગુજરાતી ભાષા સાહિત્યના ક્ષેત્રમાં શિરીષ પંચાલનું નામ જરાય અજાણ્યું નથી. કોઈ પરિચયનું મોહતાજ નથી. સાહિત્યના વિવિધ ક્ષેત્રો જેવા કે વાર્તા, નવલકથા, નિબંધ, અનુવાદ, વિવેચન, સંપાદન વગેરેમાં એમનું સરસ પ્રદાન રહ્યું છે. આધુનિકતાના પ્રણેતા એવા સુરેશ જોશીના માર્ગદર્શન હેઠળ એમણે પોતાનો શોધ નિબંધ તૈયાર કર્યો, જેનો વિષય અને શીર્ષક હતા કાવ્ય વિવેચનની સમસ્યાઓ. એમનું નોંધપાત્ર સર્જન એટલે વાત આપણા વિવેચનની, જેની માટે એમને સાહિત્ય અકાદમીના પુરસ્કારથી સન્માનિત કરવામાં પણ આવ્યા. હાલમાં જ ભારતીય કથા વિશ્વના 5 ભાગ આપીને એમણે આપણી પારંપરિક કથાઓને પેઢીઓ સુધી પહોંચાડી શકાય એવી વ્યવસ્થા કરી આપી છે. આજે પણ એતદ અને સમીપે જેવા વિશિષ્ટ સામાયિકો સાથે તેઓ સંકળાયેલા છે. તો આવો સાંભળીએ સદાયના અભ્યાસી એવા શિરીષ પંચાલ સરને. મિત્રો, કવિ જયંત પાઠકના શતાબ્દી વર્ષ નિમિત્તે ભેગા થયેલા સૌને નમસ્કાર. નર્મદાશંકર દવે, નવલરામ પંડ્યાની સર્જક વિવેચકોની પરંપરા, સોનાની મૂરત એવા સુરતની ઇંગ્લેન્ડના લંડન કરતાંય વધુ સમૃદ્ધ નગરની પરંપરા, ચંદ્રવદન મહેતા, ધનસુખલાલ મહેતા, જ્યોતિન્દ્ર દવેની સર્જનાત્મક પરંપરા, સુરતના કીર્તિ કળશ જેવા વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની પરંપરા. કેટલી પરંપરાઓ ગણાવવી. આ બધી જ સમૃદ્ધ પરંપરાઓના વાતાવરણમાં જયંત પાઠક એમને આપણે પ્રતિષ્ઠિત સ્થાન આપવું રહ્યું. કવિતા, આત્મકથનાત્મક સંસ્મરણો, વિવેચના અને સાહિત્ય શિક્ષણના સંદર્ભે તેમની કારકિર્દી આપણે જોવી રહી. ભલે જાહેરમાં કશું લખ્યું ન હોય, પરંતુ અંગત વાતચીતોમાં ભૂતિયા લેખન પ્રવૃત્તિ માટે તેમને ભયંકર નફરત હતી તે જણાઈ આવતી હતી. સુંદરમે કવિતાના ઇતિહાસ લેખનમાં અર્વાચીન કવિતા દ્વારા એક મહાન અર્પણ કર્યું. એ દિશામાં ત્યાર પછી કેટલાક કામ થયા, સંશોધનો પણ થયા. તેમાં જયંત પાઠકે અર્વાચીન કવિતા પછી મહત્વનું અર્પણ કર્યું. અહીં સમયની બહુ ટૂંકી મર્યાદામાં તેમની સમગ્ર વિવેચન પ્રવૃત્તિ વિશે ચર્ચા કરવી શક્ય નથી. એટલે સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાની ભૂમિકા અને દિશા નામના લેખને આધારે થોડી વાતો કરીએ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી ગુજરાતી કવિતાને તેના વ્યાપક સંદર્ભમાં જોવાનો તેમનો આગ્રહ હતો. હતાશા, નિરાશા, મૂલ્યહ્રાસ, ભાવના જીવનની વામનતાથી મૂંઝાયેલા ગુજરાતી કવિ પાસે કયો માર્ગ હતો? આમ તો માર્શલ રેમો જેવા વિવેચકે, તોદોરોવ જેવા ભાષા વિજ્ઞાનીએ સત્ય, સૌંદર્ય, શિવ, સેતુબંધ જેવાની ફરી સ્થાપના કરવા ઉપર ભાર મૂક્યો હતો. વિલિયમ યેટ્સે ધ પાવર ઓફ સેન્ટર ઇઝ નો મોર, mere anarchy is thrown upon the world ની વાત છેક 1934માં કરી હતી. જયંત પાઠક ભલે આ બધા મહાનુભાવો પાસે ન ગયા હોય તો પણ તેમને સ્વતંત્રતા પછીની ગુજરાતી કવિતા માટે કેટલાક મૂળભૂત પ્રશ્નો થયા તે બધા નિખાલસતાથી, પ્રામાણિકતાથી તેમને વ્યક્ત કર્યા. ઈશ્વરને માનો કે ન માનો, પ્રકૃતિ, સંસ્કૃતિ, સમાજની નિંદા કવિ અથવા કોઈ પણ સંવેદનશીલ માનવી કરી ન શકે
એવું તેમનું ગૃહિત તો છેક 1987માં પણ પ્રગટ થયું હતું. આજે હવે પુનર્વિચારનો સમય આપણી પાસે આવ્યો છે. જૈન પાઠકને પ્રશ્ન થાય છે, કવિ આત્યંતિક કક્ષાએ જઈને પોતાને કેન્દ્રમાં સ્થાપવા શા માટે માગે છે? નાર્સિસિઝમનો હંમેશા કરુણ અંત આવ્યો છે. એટલી સાદી વાત સંવેદનશીલ વિચારક કવિ ન સમજી શકે એ બદલ તેમને આશ્ચર્ય થાય છે. બીજો પ્રશ્ન તેમને એ પણ થાય છે કે સદ અસદ બધાનું ઉન્મૂલન શા માટે કરવું જોઈએ? જીવનના નકારાત્મક મૂલ્યોની સ્થાપના છાપરે ચડીને કરવાથી કોઈ કૃતિ મહાન બની જતી નથી. આ એમનું એક મુખ્ય ગૃહિત હતું. 1960-70 પછી ગુજરાતી કવિતામાં ભાષા કર્મને બહુ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું. પણ જૈન પાઠક ઉષ્ણસ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગતને તેમની ભાષા સૃષ્ટિ કરતા ભાવ સૃષ્ટિને વધારે મહત્વ આપે છે. અહીં આપણને રોમન ઇન્ગાર્ડન જેવાનું સ્મરણ થાય. આવા કવિઓને કેન્દ્રમાં રાખીને જ જોફ્રે હાર્ટમેને અનમીડિયેટેડ નામનું પુસ્તક લખ્યું. કેમ નહીં એવું આપણને આશ્ચર્ય થાય. આના અનુસંધાનમાં જૈન પાઠક માને છે કે પશ્ચિમની કવિતાના સંદર્ભે અથવા તો તેમની એ કવિતાના અનુકરણ રૂપે જે કંઈ કૃતિઓ આપણે ત્યાં રચાઈ એ સારી અને સાચી જ હોય એવું જરૂરી તો નથી. વળી પશ્ચિમની કેટલીક ઉત્તમ કવિતાઓની આછી પાતળી ચર્ચા થઈ પણ બહુ વિગતે ચર્ચા થઈ નથી. આ સંદર્ભમાં સુરેશ જોશીનો સંચય પરકીયા અને નિરંજન ભગતનો ગ્રંથ પાશ્ચાત્ય સાહિત્યનું વિવેચન તથા બીજા ગ્રંથો વાંચવા જોઈએ. આ આધુનિક ગુજરાતી કવિતાની એક મુશ્કેલી તરફ જૈન પાઠકે બહુ સારી રીતે ધ્યાન દોર્યું છે. આ બધી કવિતાનું વિવેચન એક સરખું થાય છે. એટલે કે એક કવિની વિવેચના બીજા કવિની વિવેચનાને પણ સહેલાઈથી લાગુ પાડી શકાય. કવિઓ શા માટે પોતાની કવિતાને લિંગવાદી કવિતા તરીકે ઓળખાવે છે? આનો અર્થ એ થયો કે તેમનામાં હજુ ઇન્દ્રિયજન્ય સંવેદનોની પાર જઈ અને કશું વિચારવાની ક્ષમતા નથી. વળી સમાજમાં, દેશમાં જે મહત્વની ઘટનાઓ બની તેના પ્રત્યે આપણા કવિઓનું ધ્યાન જાજુ ગયું નહીં. જૈન પાઠક યાદી આપે છે. ભૂદાન આંદોલન, ગુજરાત રાજ્ય સ્થાપના, ચીન સાથેની અથડામણ, કટોકટી આવી ઘટનાઓ કવિઓની અસ્થિમજ્જા સુધી પહોંચી શકી નહીં. પુરોગામી કવિતા બહુ દૂર ન જઈએ અને ગાંધીયુગ તથા સ્વતંત્રતા પૂર્વેની કવિતા, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ઉષ્ણસ વગેરેની કવિતા સાથે આપણી 60-70 પછીની કવિતાને સરખાવીએ તો કેવું ચિત્ર ઉપસે છે તેનું આપણે તટસ્થતાથી મૂલ્યાંકન કરવું જોઈએ. પ્રાદેશિકતા, ભારતીયતાને બાજુ પર મૂકીને પોતાની કાવ્ય પરંપરાઓને વિસારે પાડીને કોઈ સર્જક મહત્વનું અર્પણ કરી ન શકે. પોલ વાલેરીની જે વાત માનું છું ત્યાં સુધી ગુજરાતીમાં આવી જ નથી. તે વાત જૈન પાઠકે ટાંકી છે. આ ફ્રેન્ચ કવિની દૃષ્ટિએ કવિતા પ્રજા સાથે સંકળાયેલી છે. ધ ગ્રેટેસ્ટ પોએટ ઇઝ ફ્રાન્સ. જૈન પાઠકની દ્રષ્ટિએ જે કંઈ ભૂતકાળમાં સિદ્ધ થયું છે તેનું પુનરાવર્તન કરવાનો કશો અર્થ નથી. કવિ આગળ જવાને બદલે કિમ કર્તવ્ય મૂળ કેમ થયો છે એ બધા કારણોની પણ આપણે તપાસ કરવી પડે. જૈન પાઠકની આ શતાબ્દી તિથિમાં તેમનું અને સાથે સાથે આધુનિક ગુજરાતી કવિતાનું પુનર્મૂલ્યાંકન થાય એવી એક પ્રાર્થના આપણે આની સાથે કરીએ.
જયંત પાઠકનો જન્મ રાજગઢના ગોઠ ગામમાં તારીખ 20/10/1920 રોજ થયો હતો. માતાનું નામ ઈચ્છાબા, પિતાનું નામ હિંમતલાલ. ખરેખર અમારે માતા પિતાની અસરનો બહુ શક્યતા જ નહોતી એમ કહે તો ચાલે. કારણ શું કે ફાધર તો, હું 7 વર્ષનો હતો અને ભાઈ 9 વર્ષના હતા અને ફાધર ગુજરી ગયા. અને પછી બહારગામ ભણવાનું થયું, કારણ કે અમારું ગામડું એકદમ નાનું, સ્કૂલ મળે નહીં. એટલે 4 ચોપડી ભણ્યા ભાઈ, જૈનભાઈ. એટલે પછી બાજુના ગામમાં, મોટા ગામમાં હાઈસ્કૂલ હતી, ત્યાં એ ભણવા જતા રહ્યા. એટલે મધર ફાધરની અસર પડવાને બદલે બધાનું એમ કહેવું છે, કારણ કે ઉષ્ણસ પણ મોટા કવિ છે, ઉષ્ણસના ભાઈ પણ કવિ હતા, હું પણ નાનકડો લેખક છું. આ બધાને કારણે એ લોકોનું એમ માનવું છે કે આ મોસાળ તરફની અસર છે, મોસાળનો વારસો છે. કારણ કે દલપતરામ મામા અમારા એ સારી કવિતાઓ લખતા. એક વારના ગોકુળમાં કૃષ્ણનું સમજવું હોય તો કૃષ્ણનું સમજવું, પણ આ એક રીતે આપણી સૌની નિયતિ, આપણું સૌનું ભાવિ એવું હોય છે કે આપણે જ્યાંથી નીકળ્યા ત્યાં પાછા જઈ શકતા નથી. શૈશવ, જન્મથી આપણે શૈશવ યૌવન, યૌવનથી વૃદ્ધત્વ, પણ પછી પાછું એ વાત છે. એક વારનું એ ગોકુળ, એ ગોરજ ઘેર્યો નેસ, ગોઠિયા સાથે ગોરસ ચોરી, વનરા વનમાં રમવું ભમવું, ગોપી સંગ ઠિઠોરી, ચાંદની રાતે રાસ, વાટે ઘાટે કદંબ ડાળે ચડી, મૂકવા વહેતા વાંસળી સૂર, જીમ જમનાના પૂર. આ બધું એકવાર થયું, જીમ જમનાના પૂર. એકવાર એ ગોકુળ છોડ્યું કે પછી તો મથુરા કુબ્જા કંસ, અશ્વની રાશ, સુદર્શન ધંસ. મહાભારત મંડાયું. અશ્વની રાશ, સુદર્શન ધ્વંસ, કુરુક્ષેત્ર ગમસાણ, રક્તનું સ્નાન, શાપ ગાંધારીનો શાપ, જાદવા સ્થળી અને એ એકલવાયુ પ્રયાણ, પાણીમાં એક અજાણ્યું બાણ અને હત પ્રાણ. એક વારના છોડેલા ગોકુળમાં પાછા આવતું નથી. કવિ જયંત પાઠકની એક રચના ક્યાં છે. જાંબુડાના ઝાડ ઉપર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે. ક્યાં છે મારા ખેતર ખૂણાના કૂવામાં કબૂતરાની પાંખો પર સૂતેલો ઘોડો અંધકાર. પ્રભાત પંખીના પગલાની લીટીમાં આળખેલો ડુંગર ફરતો ચકરાતો એ ચીલો ક્યાં છે. ક્યાં છે મારી પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી સમણા જેવી નદી. વનપરીના નાનકડા ખોબા જેવી તરંગની આંગળીઓ વચ્ચે પવન રમાડતી પેલી મારી તલાવડી ક્યાં છે. ક્યાં છે મારું ટેકરીઓનું નામ, ગામનું ઘર, ઘરની કોડ, કોડમાં અંધારાની કાળી ગાય ને દોતી મારી બા ક્યાં છે.